સુખી ને દુખી તે કહો. અરે બાબુ તમારા જેવાના રાજ હોય અને મારા જેવો પતાન સુખી ફેંકરી હોય ને આપણી પ્રજા સુખી જ હોય. અરે મારો બાર છે પ્રધાનજી. યાર આપણે ઘડીને ગાંગરે આજ ગાડી ગોલ ડોકો કરે છે. આજ નથી કોઈ કારનો માણસ. આજ મહેમાન ગતિ કરવા માંગતો હોય તેવું લાગે છે. માટે ડેલી આવો તો કે ભેરા કરો કે બાર નો માણસ બાર અંદર નો માણસ અંદર. અરે મારી રજા જેવો જાતું મને ભૂલે. ભલે બાપુ ભલે વાહ ભલે વાદર ફરે એવો કોનો દી ફરે કે આપણી રાજની અંદર જગ મૂકે બાપુ આપણી રાજની અંદર એવા ઠગી ભેરા કરું કે નો કે ઠગી કે નો કે ઠગો. અરે બાપુ હવે તો પીટા ગઈ કરો. હવે સાંભળાયું લાગે
કા કેમ શું કહીશ તો જરા આવતા ને પાનમાં તો છો કે આયા અડધી રાતે તમે બે લે ક્યાં અડધી રાત છે? અરે થોડો દી છે તું જોતો ખરી આ જરાક ચશ્મા તો ઉતાર તું હા. એટલે તને ખબર પડે એટલામાં ધોરો દી છે એવું છે. સમજાય તારે એ હા શું કામ છે અત્યારે એ અમે આવી છીએ બે બેનું પાણી ભરવા એમાં કેમ એમાં અડધી રાતે તમારે ઘરે નળ ન થાવ એ નળ દીધા છે હા. નળ પણ દીધા છે નળમાં વાલ પણ દીધો છે હા તો શું થાય પણ પાણી નથી આવતું ભાઈ રે ઘરે તા? દાટો લાગી ગયો હોય છે. એ ના તો એ નળ ખોલીએ તો નકરી હવા આવે પાણી નથી આવતું. આ પાણી નથી આવતું નોકરી હવે આવે છે એ મારી બેન ઘડીક વાટ જોવાય હવા આવે પછી જ પાણી આવે એ થોડીક વારમાં તો હવા બંધ થઈ જાય પછી ગાળો આવે નળમાં. તા? તો એ ટાંકો ખાલી થઈ ગયો હોય છે. એવું છે હા. તો બાપુને કહેતા હોય તો વાલ ખોલી દે ક્યાં અહીંયા પાણી જ નથી બાપુ ક્યાં વાર ખોલે એવું છે તો હારું કાંઈ વાંધો નહીં અમે છે ને હવેડામાંથી ભરી રહેવું એમને હું એમ કહું છું કેમ આમ ધીમું ધીમું બોલે છે? એમને હવેડા- બાપુ છે. એમને હવેળા પાણી શું કરવું એલા અમારે ઘરે લગ્ન હતા લગ્ન પ્રસંગ હતા અમારે પાણી ખૂટી ગયું તો અને તમે હવેળાનું પીશો એટલે હવાડાનું નથી પણ વાપરવાનું નથી ને પીવાનું નથી તો વાપરવાનું તો ભરી જાય હવે છે તો વાંધો નહીં નગર અમારો મોતિયો કૂતરો આખો જે હવેળામાં જ હોય આ કાંઈ વાંધો નહીં છે ને અમે છે ને બે બેનું પાણી ભરવા આવી છે અને નાનકડો રાસ મંડળમાં છીએ હમ.